जीएसटी में राहत मिलने से व्यापारियों में काफी खुशी है। तब वडोदरा में भारतीय जनता पार्टी की ओर से व्यापारी की खुशी को सराहते हुए लोक संपर्क फेरनी का आयोजन करवाया गया। केंद्र सरकार की ओर से जीएसटी में राहत दी गई है, तब व्यापारी वर्ग में इसकी खुशी देखने मिल रही है। व्यापारियों का ये कहना है कि पहले के मुकाबले अब खरीदारी में इजाफा होने की संभावना है, जिससे कि धंधे रोजगार को नई गति मिलेगी। ऐसे में आपको बता दें कि वडोदरा के 4 दरवाजा इलाके में व्यापार करने वाले व्यापारियों की ओर से जीएसटी की राहत को सराहा गया और जीएसटी बैनर के जरिए जन जागृति फैलाई गई और उसी के साथ केंद्र सरकार को शुभकामना दी गई। तब इस मौके पर वडोदरा शहर भारतीय जनता पार्टी की ओर से लोक संपर्क फेरनी कार्यक्रम का आयोजन भी करवाया गया। इस कार्यक्रम में वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, कार्यक्रम के इंचार्ज भूपेंद्र भाई लाखावाला, पूर्व विधायक जितेंद्र भाई सुखड़िया, पूर्व मंत्री राजेंद्र भाई त्रिवेदी समेत के अग्रणी शामिल हुए। मांडवी से लेकर न्याय मंदिर, रावपुरा और अन्य इलाकों में इस फेरनी का आयोजन हुआ, जिस दौरान व्यापारियों को जीएसटी के बारे में जागृति लाने के लिए समझ दी गई और साथ ही दुकानों पर जागृति से जुड़े हुए स्टिकर भी लगाए गए। विश्वना सर्वाधिक लोकप्रिय नेता અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ જે વિઝન દેશની સામે રાખ્યું છે વિકસિત ભારત પૂર્ણ કરવા માટે અર્થતંત્રને પણ મજબૂત કરવાની આવશ્યકતા છે। એટલા માટે જીએસટી 2.0 નેક્સ્ટ જનરેશન જીએસટી લોન્ચ કરીને જે બે સ્લેબમાં જીએસટી લઈ આવ્યા છે એનો સીધો લાભ ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને તમામ વર્ગના લોકોને મળવા જઈ રહ્યો છે। એની શુભ શરૂઆત 22 સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે અને અનેક લોકો એનો બેનિફિટ લઈ રહ્યા છે। ઘણા લોકો મને 2 દિવસો મળ્યા છે, બધા એવું કહે છે કે અમારી દિવાળી સુધરી ગઈ છે અને આનો સીધો લાભ દરેક નાગરિકોને મળવાનો છે। આપણા અર્થતંત્રને ચોથા નંબર પર, ત્રીજા નંબર પર પહોંચાડવા માટે આપણે સૌએ 140 કરોડ ભારતવાસીઓએ આદરણીય નરેન્દ્રભાઈના વિઝનને સપોર્ટ કરીએ અને આત્મનિર્ભર ભારત, સ્વદેશીની વસ્તુઓનો આગ્રહ જે પ્રકારનું આપણને સૂચન કરવામાં આવ્યું છે એ જો 140 કરોડ ભારતવાસીઓનું પાલન કરશે તો જરૂરથી આપણું અર્થતંત્ર વિશ્વનું સૌથી સારું અર્થતંત્ર બનતા કોઈ રોકી નહીં શકે। આ બધી જાગૃતતા લાવવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે વેપારી વર્ગને સમજાવીને સીધો લાભ જીએસટીનો નાગરિકોને મળે એ પ્રકારનો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ આયોજિત કર્યો છે। ધન્યવાદ। જીએસટીને ધ્યાનમાં રાખીને, જીએસટી ઘટાડાને ધ્યાનમાં રાખીને એક નાનું કેમ્પેન, જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આજથી શરૂ કર્યું છે। 29મી તારીખ સુધી આ કેમ્પેન ચાલશે અને એમાં દેશના નાગરિકોને અમે જણાવીશું કે અમૂલની ચીજ હોય, હેન્ડલૂમ હોય કે પછી નાની મોટી અનેક ચીજ વસ્તુ હોય જેમાં ભાવ ઘટાડો થયો છે અને એને કારણે ગરીબ વર્ગનું નાગરિક હોય, મધ્યમ વર્ગનું નાગરિક હોય, એની પરચેસ પાવરની કેપેસિટી વધી ગઈ છે। એવું કહેવાય છે કે 2,50,000 કરોડનું ગરીબ વર્ગમાં બચત થશે અને એ બચતને કારણે પરચેસિંગ પાવર એમનો વધશે। તો મને હમણાં એક સોનીના વેપારીએ કીધું કે અમને શું ફાયદો, અમારો તો 3% ટેક્સ છે। મેં કીધું ગરીબ વર્ગનો પરચેસિંગ પાવર વધશે, ગરીબ વર્ગ પાસે પૈસા આવશે તો તમારું સોનું ચાંદી ખરીદવાનું જ છે, એટલે તમે એવું ના વિચારતા કે અમને શું ફાયદો થવાનો છે। ઓકે, તો આ રીતે જીએસટીને ઘટાડાને કારણે, બે સ્લેબને કારણે પરચેસિંગ પાવર વધશે અને લોકો સુખી અને સમૃદ્ધ બનવા તરફ આગળ જઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।